નમસ્કાર, હું પ્રિયા સંતોષ માલુસરે વોર્ડ નંબર 8 માં 2015 થી કાર્યકર્તા છું। આઈટીસેલ મીડિયામાં હું સહસંયોજક તરીકે કામ કરી ચૂકેલી છું। પ્રમુખ મહામંત્રીના બોર્ડમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલી છું અને હમણાં ગયા 5 વર્ષમાં હું મહિલા મોરચાની મહામંત્રી વોર્ડમાં રહી ચૂકેલી છું। આજે ઘણા વર્ષોથી જો આપણે કામ કરતા હોઈએ, પાર્ટીની વિચારધારા, પાર્ટીની યોજના, પાર્ટીને જે કઈ કાર્યક્રમો છે જો જનતા સુધી પહોંચાડતા હોઈએ, જનતાની આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોઈએ તો પાર્ટી આપણી અવગણના કરે છે એવું મને લાગે છે। અને આજે 1-2 મહિના સુધી આવેલા જે કાર્યકર્તા છે, કાર્યકર્તા પણ ના કહેવાય, ડાયરેક્ટલી અમને જો ટિકિટ આપી દેવામાં આવતી હોય તો અમારા જેવા કાર્યકર્તાઓની આ પાર્ટીમાં કોઈ જરૂર નથી એવું મને લાગે છે। કારણ કે પાર્ટી જો એવું કહેતી હોય કે અમે પાર્ટી દર વખતે ધ્યાન રાખે છે તો શું પાર્ટી આવી રીતે ધ્યાન રાખે છે? હમણાં નિયમ બહાર પડેલા હતા કે 9-10 વર્ષ પહેલા જે કોઈ પ્રાથમિક સદસ્ય હોય, સક્રિય સદસ્ય હોય, એ લોકોના નંબર હશે, એ લોકોને જ અમે પાર્ટી એ લોકોને તક આપશે। તો આ કયા 9-10 વર્ષથી કાર્યકર્તા હતા અને કયા પદ પર હતા કે એમને ડાયરેક્ટલી ટિકિટ આપી દીધી? 1-2 મહિનાથી આવેલા જો એ લોકોને પાર્ટી ટિકિટ આપી દેતી હોય તો અમારું પાર્ટીમાં જ શું કામ છે? આજે અમારા વોર્ડ નંબર 8 માં મહારાષ્ટ્રીયન પબ્લિક વધારે છે, જેમાં હું રાયગઢ કોકણમાંથી બિલોંગ કરું છું। મારા પહેલાના પણ જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોને પણ આજે પાર્ટી અવગણના જ કરી છે અને હમણાં પણ અમારી સાથે અવગણના કરી છે। જે પાર્ટી મારી સમાજ અને પાટીલ સમાજને આપતી હોય તો પછી અમારી ખૂબ મોટી પ્રમાણથી અમારી અવગણના થાય છે। તો મારો એક જ પ્રશ્ન છે, શું પાર્ટી અમારી સાથે જાતિવાદ કરી રહી છે? જો જાતિવાદ કરી રહી હોય તો પછી આ વખતે કંઈક સારું ના કહેવાય। અત્યારે જે નવા ઉમેદવાર થયેલા છે તે માયાબેન ઈશ્વરભાઈ પાટીલ છે, જે અત્યારે નવા આવેલા છે। એમને સક્રિય સભ્ય નથી પ્રાથમિક સભ્ય અને 9 વર્ષથી જો કાર્યકર્તા તો છે જ નહીં। જો પાર્ટી નિયમ બનાવે તો પછી આવા લોકોને શું કામ લેતા હશે? નવા ચહેરાઓને જો તમે કહેતા હોય તો નવા તાજેતર લોકોને જો તમારે લેવું હોય તો પછી અમારી પાસે ચપ્પલ ઘસવાનું કામ શું? અને મારે હવે છેલ્લે એટલું જ છે કે અમારી જો અવગણના થતી હોય તો પાર્ટીમાંથી મારે હવે રામ રામ કરી દેવાનું છે।